સ્ત્રી માટે ગુરુ કરવાની મનાઈ છે શાસ્ત્રમાં. આપણા ધર્મશાસ્ત્રોમાં સ્ત્રીઓને, જે પરિણીત સ્ત્રીઓ માતાઓ બહેનો છે, એમનો કોઈ ગુરુ હોય જ ન શકે. તમને કોઈ કદાચ સાચી વાત કહેતું હોય કે નહીં, પણ શાસ્ત્ર એમ કહે છે સ્ત્રીનો ગુરુ કોણ? તમને જેને મંગલસૂત્ર પહેરાવ્યું ને એ જ તમારી કંઠી. તમારે બીજી કંઠીઓ પહેરવાની હોય જ નહીં. જ્યાં જુઓ ત્યાં બાયુ ગાંડી થઈને સંતોની વાહે દોડે અને પછી બધી ઉપાધિઓ થાય છે. એ તમારો ધણી છે, ની જ તમારો ગુરુ છે. એ મંત્ર આપે જપવાનો, બીજા મંત્રો હોય જ નહીં. દૂરથી નમસ્કાર કરી લેવાના. આ પછી જે સમાજમાં બધું આ સમાચારો આવે ને, આપણે સાંભળીને પછી સંતોની ઉપર વાતો કરીએ કે આમ કર્યું ને તેમ કર્યું. ગુનો સંતોનો છે જ નહીં. તમારો પતિ જ તમારો ગુરુ છે, બીજો કોઈ ગુરુ હોય જ ન કે. આ ભારતીય સંસ્કૃતિનો મહાપુરુષોએ કેવો નિયમ આપી દીધો અદભુત, કે સ્ત્રીને ભટકવાનું છે જ નહીં ક્યાં. સ્ત્રીને કાંઈ ધર્મ કર્મ કાંઈ કરે કે ન કરે, પૂજા પાઠ કરે કે ન કરે, નાય કે ન નાય, દીવો કરે કે ન કરે, બહેનની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એનો ધણી જે ધર્મ કર્મ કરશે એ કદાચ ₹1,00,000 દાનમાં આપશે તો ₹50,000 તમારા ખાતામાં જમા થઈ ગયા. એ 5 માળા ફેરવશે તો 2.5 માળા તમારા ખાતામાં જમા થઈ ગઈ. એ ભગવાનના 10 નામ લેશે તો તમારા ખાતામાં 5 નામ જમા થઈ ગયા. મહાદેવના મંદિરે લોટો ચડાવશે ને તો અડધો લોટો તમારા ખાતામાં. તમારે બહેનો ઉપાધિ કરવાની જરૂર જ નથી. એની સેવા કરો બસ ખાલી.